જઈએ આપણે ઘરમાં જોવા ઘરમાં ચીએ સાળે કર્યું હે આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે હવારનો કોમ કરતો જે ઘરનું એ કોમ નિપટાઈ ગયું। હવે બપોરની વેળા છે તો બપોરની વેળામાં હું કોમ કરીએ એ પર તમને બતાવીએ જેમ કે જે ઘરનું જ કોમ ચાલુ હે। તો આ હોય તૈયાર કરી દીધું હે માલ ને હોય તૈયાર કર્યા વગર પડ્યું હે ને આ બધું ગોળી નાખ્યું છે એવું કઈ નાખ્યું જો પુરાણું ઘર હોય ને એવું કહી દીધું પૂરું। તો એની બનાવવાનું હે નવું ચમકે જૂનું તો જૂનું પર એની જેવું સજાવો ને એવું થાય એટલા બદલે તો હવે એની વહી કરવાનું હે તળિયું કમ્પ્લીટ હજી પોણી બોણીથી રેડ્યું ને અમારે એક જેવી વાત બની હે જો જે જયપાલ આવી રહ્યો જયપાલના કાકા આવ્યા બરાબર જયપાલના કાકા હમણાં ઘેર આવ્યા તો જયપાલ હું લેવા રહી આવ્યો જયપાલ તો વાડિયામાં ઘણી બધી કેરીઓ હોય ને તો બી કેરીને બદલે જીત કરે હે જો કેરી લઈ આલો એમ કરી કોઈ ગમે જેવું કોમ હોય ને તો મારા પર જ આવી જાય આજુ કઈ નાખો પેલું કઈ નાખો તો હમણાં હાલમાં હાથમાં પાવડો હાઈ પાડ્યો હોય ને મને કી અહીંયા તગારામાં કોકરા વેલ્યો હજુ એનો કોમ તો ચાલુ થઈ ગયું હું તો બેઠી હું મારા મદદમાં જવું પડે પાછું પતરાની લેલો આઈ લેલો લેનું સાધે ઓમ ઓમ કરીને લેનું છે ઓય એવું હે એટલે લેનું તે કામ કર ડબલામાં તો આજુ છે હે લાલી તો હીરો છે હો કીધું ડબલામાં હીરો છે કોનું નામ હે કોનું ઓનમ પતરું ઓનમ છે કે મન જઈએ આપણે ઘરમાં જોવા ઘરમાં ચીએ સાળે કર્યું હે પૂરું પાણી પાણી ભરી કાઢીએ તો જો અમે માલ હાલતે હાલતે બધો થાચી જો તો મને હાલી કે હું શું ચમકે બધો વાટ જોઈ રહ્યો એટલે જો તો એટલી વાર બેસી જાય ને તો બી એટલી બધી ભીડ પડી જાય કેટલી ભીડ પડી જી ઘણી છે હોય તો ઈ ચોગાય છે પાછી વાત તો જો હું મારે નહીં રે હું મારી દેરોની પાછી મળી ગઈ શું કે હાટો કરવાની થોડી વાર તગાર આલું થોડી વાર હું આલું એમ કરી તો એની પાસે જતો રહી સિવાયની એક કદાકાર થી આવતી તો જો આ હી મારી દેવર કોઈ બરા ઊભી રહી કેમ કે અમારો બે દિવસથી ઘણું બધું કોમ માથે પડ્યું છે જેમ કે જે જૂનાગઢમાં જે લેપણ ચડાયેલું હતું ઓણોનું 15 વર્ષથી એ બધું કાઢ્યું એમ કરતે કરતે એટલે બે દાણા મારા હવામાન તો ઘરો લેવાય નહીં એટલે અમે કાઢ્યું એટલે બધો પરેશાન થઈ ગયો અહીંયા તો જયપાલના પપ્પા કહેતા હું તો નવે ઘેર કોમ કરીને હું તો પરેશાન થઈ ગયો આમાં તમને મદદથી કરનાર હોય તો મેં કીધું કે તમારી મદદ નહીં કરો તો અમને એકલે આખી થાય એમ કરીને તો એ પર મદદમાં લાગી જાય આજે તો કેમ કે કાલે પર એણે બધું ગોળી આલ્યું હતું એને ગોળી આલ્યું મેં થોડીક વાર ભર્યું થોડીક વાર મારા દેરોણી ભર્યું એમ કરીને પૂરું લેપણ કાઢ્યું તો એ બી ઘણું બધું નહેર્યું હે પાણી બસે પાછું આખું સફાઈ કરી અને આજે પાછું તળી નાખવાનું ચાલુ કરી દીધું તો જો મિત્રો અમે તો એટલા બધો ભારેતુંથી બનાવતો પર નોર્મલ બનાવીએ છીએ કેમ કે થોડું આપણે હોય આ ધૂળની આવું બધું હતું તો થોડું દબા કરીને ચાલુ છે પછી આ બધુંથી જાય એટલે થોડું માંડવાઈ થાય એમ થોડું જૂનાગઢનું કોમ ચાલુ રહે એટલા બદલે તો હમણાં હાલમાં આટલું એક જ તળિયું મારવાનું હોય એના બાદ પછી થોડું માંડવાઈ જાય રેતી વધી સિમેન્ટ વધી એમ વધી તો થોડું લાવી લે હું જૂનાગઢમાં પણ હફારી કર્યું છે કે આપણું જે જૂનું ગોર હે અમે કોઈ હમ મોટો છો એટલી અમે જે આ ગોર હે એ અમારું સ્થાન રહે જેમ કે પડે નહીં જે અમારી હાઉમાની મજબૂરીઓ હતી જે અમારી પરેશાનીઓ હતી એ બધી વણા ઘરમાં આગળ હેડવું એટલા બદલા તો અમારે જે રહેવાનું ઘર હતું પેલું સુરક્ષિત કરીએ એના બાદ પછી આપણે નવા ઘરનું એમ કરીને તો નવા ઘરનું બધું કમ્પ્લીટ થતાં તરત આવી છું અમે હું લાગી આ માલ ચડાવવાનું તો પૂરા દાવાનું કોમ મમ્મી જતાના પપ્પા કરીશું એટલે એની માલમાં ખબરથી પડતી એટલે નાખી અમે તો ઘણા બધા કાંઠા ને તો ડુબળી આ મજૂરી કરેલી એટલે મારે મારું તો તમે પર કોઈ ભોજાઈ બનો ને દેવર ભાગ આવે તો આવી રીતે પરિયમ થતી રહેજો ભોજાઈ ભાગ આવે માનો અડધો છે આપણા દેવરને આપણે માની ભોજ આપણે બાપની હોય ને
તો એનો અવસર નહીં મળ્યો એટલા બધા અમે તો આવી રીતે રહીએ છીએ તો તમે પર એવી રીતે રહેશો તો તમારા પરિવારમાં ગમે તે સમસ્યાઓ હોય ને તો એ સરળ થઈ જાય બરાબર અહીંયા મારું તો હા હાઈ જાય વાપરો કે હવે આ તો પડે એની વાત એક કે કમ્પ્લીટ હો ગઈ મિક્સ કરો કરી અમે જી એમ તો મેરા हाँ हमारे मैं तो वीडियो बनाए आगे ये वाला फॉर्म करिए ये तो हमारो पप्पो मारी मम्मी मारा काको मारा काकी आ બધો આવી રીતે રહેતો એમ ચમકે ગમના એવા થઈ જાય પૂણ ચાણી મરી જાય ની ભૂખ નાની પેદા પેદા થાય તો આપણા હાથમાં એટલી તો જે નોબા ઘર ન હોય ને અને તું ને એ બધું જોજો એવી રહેજો બરાબર ને? દસ્યા બના તમારે હમણાં ભણવાનું हाँ હા હા તમારે હા એમ કે હતો મોટા થયો શિવાના બૂન નથી તે ભગવાનની ગણે ખાઈ દે એક બૂન આવી હે એટલી ખુશી બરાબર તો મિત્રો મારા ઘણા દન થકી વ્લોગ પરથી આવતા ચમકે ટાઈમ નહોતો મળતો જે અમારા ઘરનું કામ ચાલતું એ તો જે ઉપર ઘરનું કામ હતું એ પર પૂરું થઈ ગયું જે નેસે ઘેર અમારું જૂનું ઘર હતું એ પર કમ્પ્લીટ રેડી થઈ ગયું અને હવે અમે થોડો ટાઈમ મળતો તો વહેલા ખેતીનું કામ કરતો તો ખેતીમાં પર અમે જે હુડિયું વાઢવાનું હતું એ બધું વઢાઈ ગયું હે પૂળા પર બંધાઈ જાય થોડાક જોવા આપણી બાજુ આ પૂરા ને હવે હે કે આ થોડાક બાચી પાથરા એટલા બોધવાના તો જો મિત્રો હવે હે કે કન્ટેનર વાળો ગાય હે એવી કોશિશ કરીએ અહીંયા ચમકે અમે જે મારું લોડિંગવાળું કોમ હતું ઘરના અંદર દોડવાનું મેલવાનું લાવવાનું એવું બધું પૂરું થઈ જ ગયું છે એટલા બદલે તો અમે રેગ્યુલર મારો વ્લોગ પર આવે હે નીમું પર હવે કન્ટિન્યુ થઈ ચમકે બધોના ફોન આવે કે તમારો વ્લોગથી આવતો ચમથી આવતો એમ કરીને તો જુઓ મિત્રો જે અમારું ખેતીનું કામ હતું એ પર બધું નિપટાઈ ગયું ચમકે ડોરાની સાર હતી એ પર ભેગી કરવા પડતી તો જુઓ મિત્રો હવે આપણે કાલે ફરીથી વ્લોગ બનાવી હું નવા વ્લોગની શરૂઆત કરી હું તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી.